અરવલ્લીના ગાબટ ગામનો સાઠંબા તાલુકામાં સમાવેશ કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ગામના લોકો અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત પણ કરી હતી। કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગાબટને બાયડ તાલુકામાં રાખવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। સ્થાનિકોએ માંગ જો ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। 2014 में गाबट तालुकानी मागणी करवामां आवेल हती। ए समय में पंचायत सरपंचश्रीओ तरफथी लेटर पर अमे सरकारश्रीमां मोकलवामां आव्या छतो आज सुधी कोई निर्णय लेवामां आव्यो नथी। तो अमारी तो फक्त एक ज मागणी के अमारा गाबट तालुको मंजूर करो, गाबटनो तालुको आपो, कारण के वर्षो जूनी मागणीओ संतोषाती नथी। तात्कालिक एकदम प्रपोज करवामां आव्युं એટલે અમારા ગાબટ ગામની આજુબાજુની જનતા આનો સખત વિરોધ કરે છે અને ભવિષ્યમાં પણ જો આ અંગે વધુ ઉગ્ર પગલાં લેવામાં આવે તો અમે ગાબટની પ્રજા આ માટે તૈયાર છે। આજની તારીખમાં ગાબટ ગામ અને આજુબાજુના વિસ્તારો આજે સતંતર ગાબટ બંધ રહ્યું છે। જ્યારથી છેલ્લા 4 દિવસથી માગણી કરવામાં આવી ત્યારથી દરેક જગ્યાએ આજે કલેક્ટરે આવેદન આપ્યું, પ્રાંતમાં આવેદન આપેલું છે। હવે જો આ સરકાર, કારણ કે સાઠંબા ભલે નજીક છે પણ એકદમ કનેક્ટિવિટી બિલકુલ નથી, એના માટે હવે આગળ પણ આવતીકાલે અમે વિધાનસભામાં જવાના છીએ, મુખ્યમંત્રી સાહેબને પણ મળવાના છે, CR પાટીલ સાહેબને પણ મળવાના છે। અને જો અમારી ગાબટની માગણી સંતોષાશે નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે।